મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈમાં આજરોજ યોજાનારી મહાયુતિની મહત્વપૂર્ણ બેઠક રદ કરવામાં આવી છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે અચાનક સતારા ગયા છે. ત્યાં સૂત્રો દ્વારા હવે ભાજપ ધારાસભ્ય દળની બેઠક આગામી 1 ડિસેમ્બરે યોજાશે હોવાનું જાણવા મળી આવ્યું છે. ત્યારે આ બેઠકમાં 2 નિરીક્ષકોની હાજરીમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે હોવાનું પણ સામે આવ્યું છે. તો ભાજપ મરાઠા ચહેરા પર પણ વિચારી શકે છે. તો આ બેઠક બાદ મહાગઠબંધનની બેઠક બોલાવવામાં આવશે. તો આ પહેલા ગતરોજ ગુરુવાર રાત્રે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારે ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે લગભગ 2.5 કલાક સુધી બેઠક કરી હતી. તો એકનાથ શિંદે અડધા કલાક સુધી શાહને એકલા મળ્યા હતા. તો સૂત્રો દ્વારા હાઈકમાન્ડ શિંદેને કેન્દ્રમાં ડેપ્યુટી સીએમ અથવા મંત્રીપદની ઓફર કરી હોવાનું જાણવા મળી આવ્યું છે. ત્યારે જો કેન્દ્રીય મંત્રી બનવાનું નક્કી કરે છે તો તેમના જૂથમાંથી કોઈ અન્ય નેતાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.